ભોરદલીમાં બિરસા મુંડા અને આંબેડકર પ્રતિમાનું ભૂમિપૂજન. વિગતે વાત કરીએ તો ભોરદલી ગામમાં ભગવાન બિરસા મુંડા તથા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું ભૂમિપૂજન સ્થાનિક પૂજારી દ્વારા વિધિવત પૂર્વક કરવામાં આવ્યું. આ અવસરે ગામના સરપંચ વિનુભાઈ સહિતના ગામના આગેવાનો, ગ્રામજનો અને આદિવાસી સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમનું આયોજન રંજુવાટ રૂરલ હાટ ભોરદલી દ્વારા કરવામાં આવ્યું હતું. ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર. આજે છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારમાં જ્યારે બિરસા મુંડા ભગવાન અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું ભૂમિપૂજન વિશ્વ આદિવાસી દિવસના દિવસે નિર્માણ કરી રહ્યા છે, ત્યારે શરૂઆત અમે કરીએ છીએ. ત્યારે આ જે શરૂઆત છે અમારી અબુમા દેશ અબુમા રાજ એટલે અબુમા દેશ અબુમા રાજ, આપણા દેશમાં આપણું રાજ. એટલા માટે આજે ગુજરાતના એક સીમાડા પર અમે આજે નવનિર્માણ બિરસા મુંડા ભગવાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું આજે રજવાટ ગામે આજે અમે પ્રતિમાનું ભૂમિપૂજન કરી રહ્યા છે. વિશ્વ આદિવાસી યુનો ઘોષિત આદિવાસીઓના અધિકારો શું છે, આદિવાસી જળ જંગલ જમીન સાથે સંકળાયેલો છે, એની વિચારધારા સાથે સમગ્ર ગુજરાત સમગ્ર ભારતની અંદર આજનો દિવસ જે વિશ્વ આદિવાસી વિશ્વનો સૌથી મહાન દિવસ છે, ત્યારે આજે અમે આજનો પ્રસંગ અમારો ગુજરાતના આદિવાસીનો ઉમંગનો દિવસ છે. આજે અમે ભૂમિપૂજનની અંદર સમગ્ર માતા બહેન ભાઈઓ વડીલો સાથે આજે અમે ભૂમિપૂજનનું નિર્માણ કર્યું છે. આવનાર સમયની અંદર અમે એનાથી વિશેષ કાર્યક્રમ કરીશું અને અમારા આદિવાસી વિસ્તારના લોકોને સાચી દિશા તરફ પ્રેરણા આપવાનું કામ કરીશું. જળ જંગલ જમીન સાથે સંકળાયેલા આદિવાસીના અધિકારીઓ સાથે આ સરકારો અન્યાય કરી છે, સરકારોની સામે પણ લડી લેવા અમારા આદિવાસી તૈયાર છે. અમે કોઈ સરકારોનો વિરોધ નથી કરતા, પરંતુ અમારો અધિકારો પર જ્યારે આ ચાલુ સરકારો તરફ મારવાની કોશિશ કરશે ત્યારે સાખી લેવામાં આપણે તૈયાર નથી. એની સાથે આજનો કાર્યક્રમ અમે આરંભ કરી રહ્યા છે. શું નામ? મારું નામ છે વિનુભાઈ રાઠવા, ગામ ભોરદલી.